સુરત શહેરમાં કાપોદ્રા પોલીસની ટીમે અને એલસીબી શાખા ઝોન 1ની ટીમે સંયુક્ત રેડ કરી હતી। પોલીસે કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી, જ્યાંથી પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા હતા। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે ખાતામાં ડુપ્લિકેટ કોસ્મેટિક બનતા હોવાની બાતમીને પોલીસને મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આકાશ સુરેશભાઈ ગોયાણી, હિરેન વિનુભાઈ ભેસાણિયા અને જય મહેશભાઈ મુંગરાને ઝડપી પાડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઓનલાઈન ઓર્ડર મંગાવતા હતા અને નકલી કોસ્મેટિક પધરાવી દેતા હતા। ઘણા સમયથી આ પ્રકારનો ગોરખ ધંધો કરવામાં આવી રહ્યો હતો। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ઝોન 1 અને કાપોદ્રા પોલીસની સંયુક્ત ટીમે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। અમને બાતમી મળી હતી કે એક જગ્યાએ ડુપ્લિકેટ કોસ્મેટિક શેમ્પૂ, સાબુ, ફેસ સિરમ વગેરેનું ડુપ્લિકેટ બનાવીને વેચાણ કરવામાં આવે છે। પોલીસની ટીમે ત્યાં રેડ કરી ત્યારે જોયું કે ત્યાં અલગ-અલગ કંપની ટેગ્સ ત્યાં પ્રિન્ટ થઈને પડેલા હતા અને તે નકલી સામાન પર ટેગ્સ લગાડીને તેનું ઓનલાઈન વેચાણ થતું હતું। પોલીસે ત્યાં જેટલો પણ સામાન હતો તે જપ્ત કર્યો હતો। તેની કિંમત 24,31,158 રૂપિયા છે અને બીએનએસની અલગ-અલગ કલમો હેઠળ એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ માટે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે। અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે તેઓ માલ ક્યાંથી લાવે છે અને ક્યાં વેચાણ કરે છે અને ચીટિંગ કરીને કેટલા રૂપિયા કમાયા છે। હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસની પૂછપરછમાં ત્રણેય જણાએ 1.5 મહિનાથી આ ધંધો શરૂ કર્યો હતો। બોટલમાં ડુપ્લિકેટ મટીરિયલ ભરીને તેની પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી મીશી એપ્લિકેશન મારફતે ઓનલાઈન વેચાણ કરતા હતા। આ ત્રણેય જણા સારોલીમાં આવેલા એક ખાતામાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક માટેનું મટીરિયલ લાવતા હતા।